छोटा उदेपुर मिनरल मर्चेंट एसोसिएशन द्वारा अपनी मांगों को लेकर अनिश्चित मुद्दत की हड़ताल जारी की गई है। छोटा उदेपुर नगर में मिनरल मर्चेंट्स एसोसिएशन द्वारा अपनी मुद्दत को लेकर अनिश्चित मुद्दत की हड़ताल जारी करते हुए अब कई लोग बेरोजगार बनने की डर और दहशत सता रहा है। छोटा उदेपुर मिनरल्स उद्योग और माइंस उद्योग के बीच चल रही वैसी 60 घाट को लेकर हड़ताल का शस्त्र उठाया गया है, जिसकी गंभीर असर 1000 लोग बेरोजगार बनने की संभावना बनी है। छोटा उदेपुर पंथक के डोलोमाइट कारखाना आज से अनिश्चित मुद्दत की हड़ताल पर उतरने के साथ कई लोगों के लिए अब रोजगारी का प्रश्न पैदा हुआ है। जीवन डोल समान माने जाते वैसे डोलामाइट उद्योग में फिलहाल भारी समस्या भुगतनी पड़ रही है। डोलामाइट्स ऑनर्स एसोसिएशन द्वारा सरकार की जीपीएस ट्रैकिंग सिस्टम का विरोध करते हुए 1 दिसंबर से हड़ताल पर उतरे हैं। ऐसे में डोलोमाइट फैक्ट्री के कच्चे माल की भारी तंग बनने के साथ माइनर्स ऑनर्स द्वारा 100 रुपये का दाम बढ़ावा लागू किया गया है। जहां डोलोमाइट कारखानोदारों को ये दाम बढ़ावा लागू नहीं होने के बीच वे लोगों ने हड़ताल जारी करते हुए अब इससे जुड़े वैसे कई लोग बेरोजगार बनते हुए एक गंभीर सवाल बना है। हमारे आज फैक्ट्री बंद से, आज रोजी रोटी बंद से આગળ પડતા માણસ કે અમને કે બંધ રાખો એટલે અમે પછી આજે બંધ રાખી એટલે એમાં મારે મંજૂરી બંધ છે આજે ખાવા પીવાનું ખરે છે એટલે ખાશે નહીં હોય તે ભૂખે મરશે એમ કામ તો બધા ફેક્ટરીમાં બહુ કામ કરે બધા મોટે ભાગે હા મોટે હવે આવી ફેક્ટરી બંધ રહેશે એટલે વગેરે જવું પડે ને મજૂરી કરવું પડે ને સાહેબ હા નહીં તો મરવાના દાડા એક બીજાને ઘેર મરશું મીઠું હાલશે ને એક દિવસે દુકાનવાળો હાલશે બીજે દિવસે દુકાનવાળો ના હાલ। मिनरल मर्चेंट एसोसिएशन छोटाउदेपुर प्रमुख कौशिक शाह। छोटाउदेपुરમાં ખાન ખનીજ ખાતાનો જીપીએસનો કાયદો આવતા જીપીએસ લગાડવાનો કાયદો આવ્યા પછી छोटाउदेपुर माइनिंग एसोसिएशने 1 डिसेम्बरથી माइनिंगो તમામ માઇનિંગોમાં હડતાલ પાડી બંધ કરી દીધી। અત્યાર સુધી અમે એમને પૂછપૂછ કરતા આખરે એમને એ લોકોએ માઇનિંગવાળાએ કીધું કે નવો કાયદો જીપીએસનો લાગ્યો છે જેના કારણે અમારે 100 રૂપિયા વધારવાના છે। હવે અત્યારની પરિસ્થિતિમાં છોટાઉદેપુરની 80થી 100 ફેક્ટરી 100 રૂપિયા વધારી શકે એ પરિસ્થિતિમાં છે નહીં ને મંદીની હાલતને કારણે 100 રૂપિયા જેટલા પૈસા વધે નહીં। તો પણ છતાં અમે એમને કીધું કે 40 રૂપિયા સુધીનો વધારો હોય તો અમે વધારવા તૈયાર છે। પણ એ લોકોને એકવાર મિટિંગ કરી, મિટિંગમાં અમારી જોડે 100ની વાત થઈ, મિટિંગ બંધ થઈ ગઈ। ત્યાર પછી 8 દિન સુધીને એ લોકોએ અમારી જોડે કોઈ ખુલાસો કરેલ નથી ને અમે 11 તારીખે અમારી ફેક્ટરી એસોસિએશનની મિટિંગ બોલાવી। ફેક્ટરી એસોસિએશને કીધું કે 100 રૂપિયા જેટલા વધી શકે નહીં, જેના કારણે આપણને પોસાય એમ છે નહીં, તો આપણે શું કરવું? તો તમામે એક અવાજે નક્કી કર્યું કે આપણે હમણાં અચોક્કસ મુદત ફેક્ટરીની હડતાલ કરીએ। તો 50 રૂપિયા વધતા તો અમને લોકોને કોઈ હડતાલ કરવાની ઈચ્છા બી નથી, હડતાલ કરવી નથી। આ હડતાલથી પરોક્ષ અપરોક્ષ રીતે કમસે કમ આ ઉદ્યોગથી 15થી 20 હજાર લોકોને નુકસાન જઈ શકે એમ છે અને આ નુકસાનથી ઘણી કંપનીઓ બી નુકસાન જાય। ગ્લાસ કંપની છે, પેન્ટ કંપની છે, સ્ટીલ કંપની છે, પ્લાસ્ટિક કંપનીઓ છે અને ઘણા સાબુ બનાવનારા છે, આ લોકોને પણ નુકસાન જાય ને એ લોકોનું બી બંધ થાય। આ બંધ થવાથી સરકારશ્રીને નુકસાન જાય ને સરકારશ્રી જોડે અત્યારે અમારી એક માગણી છે કે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગના જે પટેલ સાહેબ છે એમને છોટાઉદેપુર માઇનિંગમાં બ્લોક બનાવીને મોકલેલ છે, પણ અમારે ગુજરાત સરકારના ખાણ ખનીજ વિભાગના કમિશનરને એક જ વિનંતી છે કે આ જે બ્લોક પાડીને મોકલ્યા છે એનું ડીલિંગ થાય ને એનું ડેટા તૈયાર થાય તો આ બ્લોકની હરાજી થાય તો છોટાઉદેપુર ઉદ્યોગને કાયમ માટે આ ડોલોમાઇટ લમ્પ્સનો જે તકલીફ છે એ પૂરી થાય તો સરકારશ્રી અમારી આ માગણી પૂરી કરે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખાણ ખનીજ વિભાગના પટેલ સાહેબને અમારી વિનંતી છે કે અમારી છોટાઉદેપુરના બંધના એલાનને ધ્યાન આપી ને એના પર કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી।